प्रविश्य मम वाचमिमा प्रसुप्ता संजीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्या च हस्तचरणा श्रवणात्वगादीन् प्राणानमो भगवते पुरुषाय तुभ्यम् यं प्रवचन्तो मनुपेतमवेतकृत्यम् द्रैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दयत्र पत्रनेत्रम् एनं त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीप नमोऽस्तु ते व्यासविशालबुद्धे प्रज्वालितो ज्ञानमय प्रदीप श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धननाथ की जय। नारायण नाम बद्री नारायण 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 ओरा आवो ने मारा बद्रीनारायण ओरा आओ ने मारा राम बद्रीनारायण ओरा आओ ने मारा राम बद्रीनारायण ओरा आओ ने मारा राम बद्रीनारायण राधे श्याम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो,
बिहारी लाल की जय। करारविंदे नपदारविंदम मोखारविंदे वीणवेशयन्तं वटस्य पत्रस्य मुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री हरे मृतमेतदेव गोविन्द नामो नरमाधवेति। ओंकारबिन्दु श्रीयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। सर्वदा सर्वकालेषु नास्ति तेषाम् अमङ्गलम्। येषां हृदयस्थितो भगवान् मङ्गलाय तनो हरि। व्यासाय व्यासरूपाय विष्णवे नमो वे ब्रह्मविद्ये। वसिष्ठाय नमो नमः। चतुर्वदनो ब्रह्माद्रिबाहुरुपरो हरि। अबाललोचनं शम्भुर्भगवान् नारायण। श्रीद्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। भगवान श्री कृष्ण की कथा जे कथा आत्मा ने मोक्ष आपनारी है, मंगल करनारी, श्रेय करनारी। भगवान सुखदेव जी राजा परीक्षित ની આગળ કથા કરે છે। સુતજી શૌનકાદિક ઋષિઓની આગળ કથા કહે છે કે હે ઋષિઓ, ભગવાન વરાહ ચરિત્રની કથા બતાવી કે બ્રહ્માજી દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ। એ સમયે બ્રહ્માજીએ આજ્ઞા કરી, ઋષિ મુનિઓની ઉત્પત્તિ થઈ, ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ। એમાં મનુ મહારાજ અને શત્રુપાજી, જેનું દિવ્ય દાંપત્ય છે, એને આજ્ઞા કરી કે આપ સૃષ્ટિનું વિસ્તરણ કરો। એ સમયે મનુ મહારાજે પ્રાર્થના કરી, જીતમ જીતમ દે જીતમ યજ્ઞ ભાવનમ ત્રયી તનુ સ્વામ પરિદુસ્ત્વતે નમઃ। યન્દ્રો મગર્તેષુ નીલિમ ચદ્રાચરાઃ તસ્मै નમઃ કારણ શુકરાય મે। મનુ મહારાજે પ્રાર્થના કરી કે હે બ્રહ્માજી, આપ આજ્ઞા કરો છો સૃષ્ટિનું વિસ્તરણ કરવા, પણ પૃથ્વીનો પ્રલય થયો ત્યારે પૃથ્વી રસાતળની અંદર ગઈ છે। પૃથ્વી વગર જીવોની સૃષ્ટિનું કઈ રીતે સ્થિર રાખી શકાય?
એ સમયે બ્રહ્માજી દ્વારા ભગવાન નારાયણને સ્તુતિ કરવામાં આવી કે નમો સ્વનંદાય સહસ્ત્રમૂર્તે સહસ્ત્રપાદામ શિશિરૌરવ્યાહવે સહસ્ત્રનામને પુરુષાય સ્વાસ્વતે સહસ્ત્રકોટિયુગધારિણે. ભગવાન નારાયણ પ્રગટ્યા. મનુ મહારાજે પ્રાર્થના કરી કે પ્રભુ પૃથ્વી રસાતળની અંદર છે, આપ ત્યાંથી બહાર લાવો. ત્યારે ભગવાને દિવ્ય લીલા કરી બ્રહ્માજીના જ જમણા નસકોરામાંથી અંગૂઠા જેવડું વરાહ એવું રૂપ પ્રગટ કર્યું. ભગવાન નારાયણ જે રૂપને જોતા બ્રહ્માજી પણ વિસ્મિત બન્યા છે, વિભ્રમ થવા લાગ્યો. એમાં એકાએક એ ભગવાન વરાહનું રૂપ પર્વતાકાર થયું. ખૂબ મોટું રૂપ ભગવાને ધારણ કર્યું. પછી ભગવાન નારાયણ રસાતળની અંદર ગયા અને હિરણાક્ષ નામનો અસુર જે હતો એની સાથે ભયંકર યુદ્ધ ભગવાન દ્વારા કરવામાં આવ્યું. હિરણાક્ષનો નાશ કરી ભગવાન પોતાની દાઢ ઉપર પૃથ્વીને લાવ્યા, બહાર પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. અને પછી મનુ મહારાજને આજ્ઞા કરી આ પૃથ્વી ઉપર આપ જીવ સૃષ્ટિ નિર્માણ કરો, માનુષી સૃષ્ટિ નિર્માણ કરો. પછી તો પૃથ્વીને સ્થિર કરવા માટે દિગ્પાળ એવા દેવતાઓની રચના કરવામાં આવી, હાથીઓની રચના કરવામાં આવી. તો ભગવાન વરાહ નારાયણે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. ભગવાન શુભદેવજી કહે, હે રાજન પરીક્ષિત, પૃથ્વીનો ઉદ્ધાર કર્યા પછી ભગવાન નારાયણની સુંદર સ્તુતિ મનુ મહારાજ અને શત્રુપાજી દ્વારા કરવામાં આવી. એ સમયે સુખદેવજીએ રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે બાપજી, આ હિરણાક્ષ નામનો અસુર મરાણો, પૃથ્વીને છોડાવી પૃથ્વીનો ઉદ્ધાર થયો, એની વિસ્તારથી આપ અમને કથા કહો. હિરણાક્ષ કોણ હતો મહારાજ? એવો ભાવ જાય પરીક્ષિત રાજાએ પ્રગટ કર્યો. ત્યારે ભગવાન સુખદેવજી કહેવા લાગ્યા, એવો જ પ્રશ્ન વિદુરજી દ્વારા મૈત્રી ઋષિને પૂછવામાં આવ્યો અને મૈત્રીજીએ પણ આ દિવ્ય કથાનો આરંભ કર્યો છે કે દિતિર્દાક્ષાયણી ક્ષતર્માર્શ્ચ કશ્યપાપતિમાં અપત્યકામામ ચકામે સત્યામ હચ્છવાર્દિનામ યશભામ દ્વકતે વિચ્યર્તકામ આતશરાસન તસ્ય કામમ ન કૌર્યા સિદ્ધેત વર્ગિકીયત. મૈત્રી ઋષિ વિદુરજીને કહેવા લાગ્યા, રાજા પરીક્ષિત અને સુખદેવજી કહેવા લાગ્યા, પ્રજાપતિ દક્ષ મહારાજે પોતાની એક કન્યા દીતિ મરીચીના પુત્ર કશ્યપને પરણાવી હતી. એ કશ્યપજી એનું દાંપત્ય સુખી હતું અને દિવ્ય હતું. એક વખત કશ્યપજી સંધ્યા કરતા હતા, એ સમયે યજ્ઞ કરતા હતા. ત્યારે એના પત્ની દીતિ કામાવેશ બની અને અનુચિત માંગણી પતિની પાસે કરી. કશ્યપજીએ ઘણા સમજાવ્યા, છતાં એ દીતિ માન્યા નહીં. એ નિષ્ઠુર કર્મ થયું એના દ્વારા દીતિના ઉદરની અંદર. પછી તો દીતિને પસ્તાવો થયો કે મેં આ કર્યું એ બરાબર નહીં. પતિની ક્ષમા માગી, ભગવાન શંકરનો અપરાધ કર્યો. કેમ કે સંધ્યા સમયે ભગવાન શિવના ગણો ફરતા હોય, ભૂત પ્રેતો ફરતા હોય, દેવતાઓ ફરતા હોય સંધ્યાના સમયે. ત્યારે પ્રભુ નામ સ્મરણ, પ્રભુ ભક્તિ એ વધારે કરવી જોઈએ. સંધ્યાના સમયે સ્નાન ન કરાય, થોડી વાર અગાઉ સ્નાન કરી લે. વસ્ત્ર કપડા ન ધોવાય, સૂકવાય પણ નહીં. આવા ઘણા નિયમો છે સંધ્યાના.
જલપાન ન કરવું, જમવું નહીં. ઘણીવાર આપણે આરતી થતી હોય ને આપણે જમવા બેઠા હોય, ગામમાં આરતી થતી હોય, હવે આપણને એવું લાગે કે એ તો મહારાજ એની રીતે કર્યા કરશે. તો આ બધા નિયમો છે. દીતિ પસ્તાવો કરવા લાગ્યા, પતિની ક્ષમા માગી. યશમાત વખતે વિદ્વાત કામ, હે પતિદેવ, મેં અપરાધ કર્યો છે આપની પાસે, હું ક્ષમા માગું. અને કશ્યપજીને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો પત્નીને કે દેવી, તમારા ઉદરની અંદર જે પુત્રનો જન્મ થશે એ અસુર થશે અને પૃથ્વી ઉપર ભારરૂપ બનશે. કેમ કે ગૃહસ્થ ધર્મ છે એ સ્ત્રી દ્વારા સન્માનિત કહેવામાં આવ્યો છે. ગૃહસ્થ ધર્મના ઘણા બધા નિયમો છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. એમાં મોક્ષ એક જ એવી વસ્તુ છે કે પુરુષે પોતાએ પ્રાપ્ત કરવો પડે. બાકીના 3 કાર્ય એ પત્ની દ્વારા સિદ્ધ થાય છે ગૃહસ્થ ધર્મમાં. ધર્મને નિભાવવો એ સ્ત્રીનું કર્તવ્ય છે. છતાં દ્વારપાળો અંદર ન જવા દીધા. એ સમયે બ્રાહ્મણો અને દ્વારપાળો વચ્ચે સંઘર્ષ થયો. દ્વારપાળો પોતાની ફરજ પર મક્કમ રહ્યા. બ્રાહ્મણોએ નિર્ણય કર્યો કે દર્શન કરવા છે. આ લોકો કે અમે દર્શન કરવા ન દો. એ સમયે દ્વારપાળોએ જ્યારે અટકાવ્યા ત્યારે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે ભગવાનનું દર્શન કરવામાં તમે બાધક બનતા હો તો અમારો તમને શ્રાપ છે. બંને જણ ભયંકર રાક્ષસ બની ગયા. આવો શ્રાપ સનત કુમારો દ્વારા આપવામાં આવ્યો. દ્વારપાળો અડગ હતા. એ તો ઈ ભગવાનના દ્વારપાળો. અત્યારના આપણા દ્વારપાળો ના બધા હોય. એક જગ્યાએ શેઠ એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં ભગવાન શંકરનું મંદિર આવ્યું. એટલે એને વિચાર થયો કે નીકળ્યો છું, દર્શન કરતો જાઉં. પુરાતની મંદિર છે મહાદેવ. એટલે ત્યાં પૂજારી બાપુ તાળું મારીને નીચે ઉતરતા. શેઠે કહ્યું કે અમારા દર્શન કરવા. એ કે હવે અત્યારે બપોરે 12 વાગે ન હોય, તમે ગમે ત્યારે હાલ્યા હોય એમ ન હોય, એના સમય હોય, નિયમ હોય. વાત સાચી, કાંઈ વાંધો નહીં, પણ આ તો ઘણા દૂરથી અમે આવીએ છીએ અને નીકળ્યા તો એમ થયું દર્શન કરીએ, પાછું વળી અહીંયા આવવાનું થાય. કે અત્યારે દર્શન ન હોય, એનો સમય હોય. એટલે શેઠ બહુ હોશિયાર. એણે એના મુનિમને કહ્યું કે ભાઈ હાલને કાંઈ વાંધો નહીં, મંદિર બંધ થઈ ગયું હોય તો આપણે બીજે જઈએ. શિવ મંદિર તો ગમે ત્યાં હશે, અને આપણે તો ગમે ત્યાં લાખ રૂપિયા ધરવા તાને, હવે આય નહીં તો બીજે. પૂજારી કે ઉભા રહ્યો. શેઠને નિયમ તો એવો છે મંદિર બારે બંધ જ થઈ જાય, પણ હું છતાં માતાજીને પાર્વતીજીને પૂછતો આવું કે ભાઈ અત્યારે આ તમારો સેવક એક આવ્યો છે અને લક્ષ્મીજી તમારા બેન કહેવાય, એ આવે તો એમાં કાંઈ વાંધો નહીં, લગભગ ના નહીં પાડે. એમ કરીને ખોલી દીધું દર્શન કરે. હવે શેઠને તો કાંઈ ધરવું નહોતું, પણ આ તો યુક્તિ હતી. તો આવી રીતે સ્વાર્થથી ઘણીવાર દ્વારપાળો, રક્ષકો ભૂલ કરે. પણ અહીંયા સનતકુમારોને દર્શન ન કરવા દેતા એને શ્રાપ મળ્યો, અને શ્રાપ મળતાની સાથે જ ભગવાન નારાયણ પોતાના ભવનમાંથી બહાર આવ્યા અને ઘટના જે હતી એને જાણી અને પછી ભગવાને અહીંયા બ્રાહ્મણોનો મહિમા ભાગવતમાં બતાવ્યો છે. બાકી તો ઘણી જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે તમે કર્યું એ બહુ ભૂલ કરીને આવું ન કરવું જોઈએ, આવું ઘણું કે. પણ ભાગવતનો આની અંદર એવું બતાવેલું. ભાગવત આપ બધા વાંચતા હો તો ખ્યાલ હશે, નકર વાંચજો, એમાં લખ્યું છે. ખુદ નારાયણે બ્રાહ્મણનો મહિમા ગાયો કે હે દ્વારપાળો, તમે અહંકારમાં આવીને ભૂલ કરી છે. બ્રાહ્મણો માટે ક્યારેય અમારા દરવાજા બંધ હોતા નથી, કેમ કે બ્રાહ્મણોના વડવાએ જ્યારે ચરણના પ્રહાર કર્યા, ઈ પગલાને હું મારા વક્ષસ્થળમાં છાતીમાં રાખીને પૂજું છું.
એટલા બ્રાહ્મણ અમારા પૂજ્ય છે. ઉપરાંત હું જગદીશ્વર કહેવાવતો બ્રાહ્મણોના બળથી, લક્ષ્મીપતિ કહેવાવતો એના બળથી, મારામાં તેજસ્વીતા છે તો બ્રાહ્મણોના બળથી. જગ વિખ્યાત જગતની અંદર મને પ્રસિદ્ધિ મળી હોય, મારી કીર્તિ ગવાતી હોય તો એ બ્રાહ્મણોના હિસાબે છે. માટે તમે બ્રાહ્મણનો અપરાધ કર્યો એ મને ગમતું નથી, ભગવાને એમ કહ્યું. અને બીજું કે હું સજા આપું એના પહેલા શ્રાપ તમને મળી ગયો છે, યોગ્ય છે. ઉપરાંત ઈ જે કાંઈ થયું એ મારી ઈચ્છાથી થયું છે. ભગવાન નારાયણે આવીને આવું કહ્યું કે તદમ પ્રસાદ્યા ધામ બ્રહ્મદેવ પરમહિ તદ્રિયાત્મકૃતમ મન્યે યદ પુરુષાકૃતાઃ. બ્રાહ્મણો મારું પરમ દૈવત છે. ભગવાન નારાયણે એક શ્લોકની અંદર ખૂબ સરસ બતાવ્યું છે કે મારા નિર્મળ યશને ગાય સાંભળે, મારું યજન કરે, મારું ભજન કરે, મારું પૂજન કરે તો એ બ્રાહ્મણ કરે છે. હે મહાત્માઓ, મારા દ્વારપાળોએ જે અપરાધ કર્યો છે એ અક્ષમ્ય છે, ને આપે એને જે સજા આપી યોગ્ય છે. મહારાજ ભગવાન કહે હું તો ઉદાસીન છું, બધી કામનાઓથી પર છું અને નારાયણ સર્વથી પર છે. છતાં ભગવાન નારાયણે આ રીતે દ્વારપાળને સમજાવ્યા કે હવે પછી બ્રાહ્મણોનો દ્રોહ ક્યારે કરવો નહીં. બ્રાહ્મણ્યસ્તપરમ દેવ બ્રાહ્મણામ કિલમે તે પ્રભો વિપ્રાણામ દેવ દેવાનામ ભગવાનામ દેવતમ. અને વિજય દીતિના ઉદરની અંદર આવ્યા છે. એના 3 જન્મ થયા. પ્રથમ જન્મ હિરણાક્ષ ને હિરણાકંશિપુ, જેને મારવા માટે ભગવાને વરાહ અને નૃષિ અવતાર લેવો પડ્યો. ત્યાર પછીનો જન્મ એનો રાવણનો થયો, એને મારવા માટે ભગવાન રામ રૂપે અવતાર લેવો પડ્યો. અને ત્રીજો જન્મ એનો દંતવક્ર અને શિશુપાલનો થયો, જેને મારવા માટે ભગવાન કૃષ્ણને અવતાર લેવો પડ્યો. શિશુપાલને 4 હાથ હતા. જન્મ્યો ત્યારે જન્મતા સાથે 4 હાથ લઈને પછી જ્યોતિષી ને બ્રાહ્મણોની સલાહ લીધી. એટલે એ સમયે નામકરણ સંસ્કાર થયું ત્યારે આકાશવાણી થઈ કે આ બાળક જેની ગોદમાં દ્યો અને વધારાના 2 હાથ એના ખરી જાય, એની મેળાય, એના હાથે એનું મૃત્યુ છે. ત્યારથી શિશુપાલની માતા બાળકને લઈને જે કોઈ આવે, બહારથી આવે, સગા સ્નેહીઓ આવે, મહેમાન આવે, બધાને ગોદમાં આપે મારા પુત્રને. એટલે એને જાણવું તું માની ઈચ્છા કે કોના હાથે આનું મૃત્યુ છે. એટલે જે આવે અને માતા રમાડવા માટે આપે. હવે એકવાર ભગવાન કૃષ્ણ ત્યાં મહેમાન થયા અને કૃષ્ણની ગોદમાં એની માતાએ શિશુપાલને આપ્યો, બંને હાથ નીચે પડી ગયા. એ સમયે માતાએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે હે વાસુદેવ, હું તો બીજું કાંઈ જાણતી નથી, અસુર પત્ની છું, પણ મારા આ પુત્રનું મૃત્યુ તમારા હાથે છે એ નિશ્ચિત છે મહારાજ. કેમ? આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું તો હું મારા દીકરાનું આયુષ્ય માગું છું પ્રભુ તમારી પાસે. તમે તો બધું જાણતા હશો છતાં અજાણ હોવાનું નાટક કરો છો, પણ પ્રભુ મારા પુત્રની આવરદા હું તમારી પાસે માગું છું. મારા શિશુપાલની રક્ષા તમે કરો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે માં, વિધિના લેખમાં કોણ મેઘ મારી શકે? લખ્યા લલાટે એને કોઈ ભૂસી ન શકે માતા. છતાં જો એક માં તરીકે તમારી આંખમાં આંસુ હોય ને પુત્રની આયુષ્ય માટે આપ માગતા હો તો માં, હું એમ કહું છું તમારો પુત્ર મારો વેરી નથી, હજી તો એ બાળક છે, મારે ને એને કોઈ દ્વેષ નથી. અને કદાચ એ યુવાન થઈને મારો દ્વેષ કરશે તો 100 અપરાધ એવા કરશે કે જે મૃત્યુદંડને લાયક હશે, એવા 100 અપરાધ કરશે. ત્યાં સુધી માં હું એને ક્ષમા કરીશ, અને 101મો અપરાધ થાય એટલે હું એનું મસ્તક ઉતારી. આ મારું વચન છે તમને. શિશુપાલની માતાને આશ્વાસન મળ્યું કે ભાઈ મૃત્યુદંડ થાય એવા 100 અપરાધ કરે એનો તો ઘણો સમય લાગે, એવું તો ક્યારે મારો શિશુપાલ કરે નહીં.
કેમ કે દરેક માતાને પોતાના પુત્ર ઉપર ભરોસો કે મારો પુત્ર આવું ન કરે. એ રીતે એનો અવતાર શિશુપાલ અને દંતવક્ર તરીકે થયો. એનો ઉદ્ધાર કરવા ભગવાન કૃષ્ણ અવતાર થયો છે. ત્યાર પછી આ બાજુ દીકરીના ગર્ભની અંદર બંને અસુરો ઉછળવા લાગ્યા. 100 વર્ષ સુધી ગર્ભને ટકાવ્યો અને એનું તેજ એવું પડ્યું. અને જ્યારે બંને અસુરોનો પૃથ્વી ઉપર જન્મ થયો એમાં પહેલા જન્મો તમ યે હિરણાકંશિવો વિદુઃ પ્રજાઃ યતમ હિરણાક્ષસૂત સાગ્રતઃ. હિરણાક્ષને હિરણાકંશિપુનો જન્મ થયો. જન્મતાની સાથે જ થોડા સમયમાં બંને ભાઈઓ એટલા મોટા થયા કે એના મુકુટની અણી આકાશને અડવા લાગી. આવા વિશાળ વિકરાળ દેહ ધારણ કર્યા. 100 વર્ષે બંનેનો જન્મ થયો. હાહાકાર મચાવા લાગ્યા. હિરણાક્ષએ અનેક દેવતાઓને બંદીવાન બનાવ્યા અને રસાતળની અંદર પોતાની હાતક્ષ નામની નગરી એની અંદર હિરણાક્ષ લઈ ગયો. પૃથ્વીને પણ ત્યાં હરી ગયો. એ સમય તમામ દેવતાઓ અને બ્રહ્માજી દ્વારા સુંદર સ્તુતિ કરવામાં આવી. ભગવાન નારાયણે બ્રહ્માજીના જ જમણા નસકોરામાંથી વરાહ એવું રૂપ લીધું. પર્વતાકાર ભગવાન બન્યા અને વરાહ નારાયણનું રૂપ જોઈ તમામ દેવતાઓ હર્ષિત થયા કે ભગવાન નારાયણ આપનો ઉદ્ધાર કરશે. રસાતલની અંદર ભગવાન ગયા વરાહ રૂપે અને એક ભુંડ રૂપે ભગવાનને જોઈને હિરણાક્ષ બહેક્યો. કહેવા લાગ્યો કે આ કોઈ માયાવી, નારાયણે આ માયા કરી છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હિરણાક્ષ આકાશમાંથી વર્ષા કરવા લાગ્યો. તમામ માયાને કાપી ભગવાન નારાયણ પોતાની દંતશૂળ વડે હિરણાક્ષની છાતીમાં દંતશૂળ મારી એનું તેજ નીકળ્યું. ભગવાનમાં સમાયું. સમુદ્ર લાલ રંગથી રંગાઈ ગયો અને પૃથ્વીને પોતાની દાઢ ઉપર બહાર લાવી અને ભગવાને સ્થિર કરી તમામ દેવતાઓને બંદીવાનમાંથી છોડાવ્યા અને ભગવાનની ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ. જય જયકાર થયો. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. હે રાજા પરીક્ષિત, આ વરાહ નારાયણ જેનું પ્રાગટ્ય થયું અને દેવતાઓનો પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. દેવતાઓનો પણ ભગવાન દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો. હે મુનિઓ, આ પૃથ્વીના ઉદ્ધારની કથા છે. જે કથા સાંભળશે, કહેશે, ગાશે વરાહ ચરિત્રને, એના તમામ જન્મોના પાપ નષ્ટ થશે. વિદુરજી કહેવા લાગ્યા, હે મહારાજ, મનુ મહારાજના વંશની કથા સાંભળો કે જેમાં અનેક પરાક્રમી સંતાનોની ઉત્પત્તિ થઈ છે. મહારાજ, એને 3 કન્યાઓ હતી, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, જેમને અનુક્રમે રુચિ ઋષિ, કરદમ ઋષિ અને દક્ષ પ્રજાપતિને પરણાવ્યા.